અંગ્રેજી શીખવું છે? ચલો આવી જાઓ. ચલો આવો ફટાફટ બનાવીએ. વાક્યમાં કેટલા શબ્દો છે? 1 2 ને 3. પહેલો શબ્દ મૂકી દો, હું. છેલ્લા જાઉં છું અને રાજાને રાજા. હું માટે શું છે? આઈ. છું માટે શું છે? એમ. અ મૂકી દો વચમાં, કિંગ. ઓકે. આવો બીજું વાક્ય, હું છોકરો છું. પહેલો શબ્દ મૂકી દો, હું. છેલ્લે જાઓ, છું. છોકરાને છેલ્લે લઈ લો. હું છું છોકરો. હું માટે શું આવશે? આઈ. છું માટે એમ. છોકરો એટલે બોય. ઓકે. આવો. હું છું વિનય. તો હું માટે શું આવશે? આઈ. છું માટે એમ. નામ છે, નહીં આવે, અને વિનયનું વિનય. હું છોકરી છું. વાક્ય ઊંધું કરી નાખો. પહેલો શબ્દ મૂકી, હું છું છોકરી. હું માટે શું આવશે? આઈ. છું માટે એમ. છોકરી એટલે ગર્લ. ઓકે. હવે વીમાં આવીએ. અમે છોકરાઓ છીએ. વાક્યનો પહેલો શબ્દ મૂકી દો, અમે છીએ છોકરાઓ. અમે માટે શું આવશે? વી. છીએ માટે આર. છોકરો એટલે બોય, તો શું થઈ જશે? બોયસ. એસ લાગી જશે. આપણે છોકરાઓ છીએ. પહેલો શબ્દ મૂકી દો, આપણે. છેડે જાઓ, છીએ અને છોકરાઓ. આપણે માટે શું આવશે? વી. છીએ માટે આર. છોકરો એટલે બોયનું શું થઈ જશે? બોયસ. અમે રાણીઓ છીએ. અમે પહેલો શબ્દ મૂકી ઊંધું કરી નાખો, અમે છીએ રાણીઓ. અમે માટે શું આવશે? વી. છીએ માટે આર. રાણી એટલે ક્વીન. શું થઈ જશે? ક્વીન્સ. આગળ આવો ફટાફટ. આપણે ખેડૂતો છીએ. પહેલો શબ્દ મૂકી ઊંધું કરો, આપણે છીએ ખેડૂતો. શું આવશે? આપણે માટે શું છે? અમે અથવા આપણે માટે વી. વી મૂકી દો. છીએ. છીએ માટે શું છે? આર. ખેડૂત એટલે ફાર્મર. FARMER. શું લાગશે? એસ. અમે વકીલો છીએ. ઊંધું કરી નાખો, અમે છીએ વકીલો. આગળ અમે માટે શું આવશે? વી. છીએ, તો છીએ માટે શું છે? આર. વકીલ એટલે લોયર. LAWYER. શું છે? વકીલો. તો શું લાગશે? એસ. ઓકે. વિડીયો સારો લાગે તો લાઈક, શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.